બોલો સદગુરુ મહારાજની જય. બોલો. પૂછો તમારે પૂછવું હોય. ગુરુ કરે એમાં લાભ શું થાય? ગુરુ કરવાથી લાભ શું થાય? બરાબર. હવે ગુરુ કરવાથી જે આપણે મનની બધી ભ્રમણા છે, આ ગુરુ કરવાથી મનની ભ્રમણા પ્રથમ તો નીકળી જાય છે. કારણ કે સૂર્યનારાયણ ઉગે એટલે આ પૃથ્વી માથે અંજવાળું પાથરે, પણ જે ભીતરમાં અંધારું છે એ એવા કોટે કોટે સૂર્ય ઉગે તોય ભીતરમાં જેમ છે તેમ રહેવાનું, ત્યાંથી અંધારું જવાનું નથી. એટલા માટે ગુરુ કરાવવા પડે છે કે ગુરુ કરાવ્યા પછી ભીતરમાં અંજવાળું થાય. ભગવાન બુદ્ધે એવું કીધું છે કે અપો દીપો ભવ, તું તારો દીપક બની જા, તારામાં પડેલી શક્તિને જગાય એટલે તારે પછી ક્યાંય દોડવું નહીં પડે, તારે ક્યાંય દીવા નહીં વાવવા પડે, તારામાં જ દીવો પ્રગટી જાય. આવું ગુરુ મહારાજ દિવ્ય શખ્સો આપે છે. એ દિવ્ય શખ્સો તમારા હૃદયમાં જો રાખો અને સુરતા તમારી સંબંધમાં રહે તો તમારા ભીતરમાં અંજવાળું થાય. જેટલા જેટલા સંતો થઈ ગયા, આના અત્યારે આપણે ભજન બધા ગાઈએ છીએ. શું કામ ગાઈએ છીએ? કે એમના એ ગુણ મુકતા ગયા છે, એમનો એ પ્રકાશ છે. જે હાવ સામાન્ય વ્યક્તિને કાંઈ ખબર ન પડતી હોય પણ એને ભજન સાંભળે ને એટલે મજા આવી જાય. મનના અમુક તમને કહો વિચારો નીકળી જાય ભજનમાં બેહો એટલે હા, તમારા વિચારો આડાવડા દોડતા હોય ને એ બધા સ્થિર થઈ જાય. એક ભજનનો જો આવો પ્રતાપ હોય તો ગુરુ કરાવવાથી કેટલો પ્રકાશ પડે કે તમારા મનના જે કાંઈ ભ્રમણા હોય આ બધી નીકળી જાય. એટલે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષો રાશિ નહીં મટે, આ ભ્રમણાને ભાંગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. તો આપણે ગમે એને પૂછ્યું તું તને ઓળખેશ? તો કે ના ન ઓળખે. હવે એને તમને કહું એ આખી જગતને ઓળખે, મોદીને ઓળખે, મુખ્યમંત્રીને ઓળખે, આખી જગતને ઓળખે, પણ એ પોતે એને ઓળખતો નથી. તે જ્યાં લગી એની પોતાની ઓળખાણ નથી ત્યાં લગી અમારા સંતો એવું કહેશે કે તું કોઈને ઓળખતો નથી. પછી તમે આખી જિંદગી કદાચ માતાજીના દીવા કરો ને પૂજા કરો ને અગરબત્તીઓ કરો, પણ જ્યારે એમાં અમારે જો કોઈક પૂછે કે માતાજી એવું શું છે એટલે એને ખબર નથી. હું આખી જિંદગી ધોઈણો હોય, રાવણ આખી જિંદગી ડાક વગાડ્યો હોય, પણ જ્યારે આપણે પૂછ્યું કે માતાજી એવું શું તો એ ભગવાનને ખબર ન હોય, રાવણને ખબર ન હોય. એટલે ગુરુ મહારાજ માતાજીની ઓળખાણ કરાવી દે. તમે કદાચ 4 ધામની જાત્રાએ જાઓ ને મૂર્તિના દર્શન થાય અને ગુરુ કરાવ્યા પછી ત્યાં તમને ઈશ્વરના દર્શન થાય. ગમે આ મૂર્તિ સામા જઈને ઊભા રહ્યો ને તો તમને ઈશ્વરના દર્શન થાય. મૂર્તિ નહીં ભળાય, ઈશ્વર ભળાય છે કે ના ઈશ્વર તો છે. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં એવું કીધું હતું કે અણુ અણુમાં મારો વાસ છે અને આખી જગત મને ભજે છે. કોને ભજે છે? મને. પણ કોઈ માતાજીના નામ માથે ભજે, કોઈ હુરાપુરાના નામ માથે ભજે, કોઈ દેવી દેવતા કોઈ ભગવાનના નામ માથે મને ભજે છે. પણ જે મને નક્કી કરીને ભજે છે એ મારે પ્રાણથી નહીં પ્યારા છે અને એ ભક્તો ને હું આધીન થઈ જાઉં છું. બાકી આડાધડ ભજે છે ભગવાનને જ, પણ ખબર વિનાના. એટલે ના એ નક્કી નથી. એટલે ના એ ખબર નથી, એ ખબર નહીં. એ ધોણું હોય તો એક એમ માનો કે ખરેખર તો આમ દત્ત કથા કહેવાય.
દંત અને કીધા પૈનમાં હૃદય માં ન આવતી હોય. હોય, માં પૈનમાં જો આવે ને એને હાકલું મારવા માંડે તો ઈ હા એમ ન હોય. જો આ 5 તત્વોનું શરીર છે પૈનમાં પ્રગટ થાય ને એને મરાય કે ના, એને ન મરાય. ઈ ને ભુવાને ખબર કે બોલો કાંઈ ખબર ન હોય, એનો ધૂણમાં છે બીજી કાંઈ ખબર નથી. બીજી નીતિ ખબર. ધૂણે અને આવકારા કરે અને પછી પાછા બોલે શું બોલાવીને એમને રહેતા હોય ને તોય સારું. અમુક તો એવું કે જા તારા કુળમાં કોઈને ઊનો વાહ નહીં વાવવા દો. હા. એટલે બાપા 76 મહિનો આવવા દો, ધોમ ધખવાઈ દો અને બહાર નીકળજો, ખબર પડે. તરત આવે. લૂ આવે તમારું મોઢું ના આ બાળી સાંભળા એટલી લૂ ફેંકતી હોય. હવે એવું કાંઈ ભુવન છોડી દે એને હોય તે લૂ લાગે, બધા જે લાગે પણ એમને બોલવાની ખબર નથી એટલે બોલી નાખે. બોલી નાખે. બરોબર. પણ અમારા સંતો એવું કહેશે કે આત્મા તત્વ સીના વિના સર્વે સાધના જૂઠી. ગમે એટલા તમે જપ કરો, તપ કરો કે પૂજાયું કરો, હમ. કદાચ બેઠા બેઠા તપ કરો, શું કે ઓમ સોમના મંડો જાપ જપવા બેઠા બેઠા, એથી કરીને કાંઈ વળવાનું નથી. માળાયું ગમે એટલું ફેરવશો તો કાંઈ વળવાનું નથી. પણ જ્યાં લગી આત્મા તત્વ પોતાનો જ્યાં લગી જાણ્યો ન હોય કે હું કોણ છું, હરી કેવા છે, ક્યાંથી આવ્યો છું અને પાછો આ કાયા છોડીને ક્યાં જવાનું છે, આ જ્યારે નક્કી થઈ જાય તઈ એને પૂરેપૂરો પ્રમાણિક ભગત કહેવાય. અને એને પછી તમને કહું બહુ ગાવામાં રસ ન રહે, હા. બહુ સાંભળવામાં રસ ન રહે. એને તો પછી એની ભક્તિમાં લીન થઈ જાય. અનુભવ આમ જ પાડવા માંડે. પોતાનો અનુભવ થાય, પોતાનો અનુભવ પછી રજૂ કરે. ઘણા એમને પૂછે છે કે ભજન કેમ કરવું, ભજન કોનું કરવું? એટલે હું કહું છું કે તમારે ભજન તમારું કરવાનું છે, કોઈનું કરવાનું નથી. તમે તમારું ભજન કરો. આ સંતો બધા એમના ભજન કરીને ગયા છે એટલે અત્યારે આપણે એમના ગુણગાન ગાવીએ છીએ. નરસિંહ મહેતાને સંભાળવી, જીવનદાસને સંભાળવી, કબીરને સંભાળવી, દાસ સવાને સંભાળવી, મીરાબાઈને સંભાળવી, દીમાં 10 વખત સંભાળવી. તે શું કે આપણા માસ્ય છે, આપણા ઓળખીતા છે, આપણા હગા છે. આપણે ક્યારેય એમને જિંદગીમાં જોયા નથી, બરોબર. છતાં આપણે એમને સંભાળ્યું ને એમના નામ ગુણ ગાવી. એમનું ભજન મુકતા ગયા છે, ભજન મુકતા ગયા. એટલે આપણે એમને સંભાળીએ છીએ. એમ આપણે જો આ જગતમાં જન્મ લઈને આવ્યા હોય તો કાંઈક કરવું પડે. એટલે તોરલે કીધું કે પાપ તારો પ્રકાશ ને ધર્મ તારો સંભાળ. બીજા કોઈનો ધર્મ સંભાળવાનું કીધું નથી. બીજાનું કીધું જ નહીં. ના. પોતાનો ધર્મ સંભાળવાનો. પછી એ તોરલે કીધું છે બીજી વાણીમાં કે આવ્યો છે અનુભવી અવતાર, માથે સદગુરુને ધાર, તો આ બેરડી ઉતારે ભવ પાર. ક્યાં ઉતારી દે? ભવ પાર ઉતારી દે. તમને તારી દે આ જગતથી, બરોબર. આ જગત છે એ તો એક સંસાર છે. આ સંસાર સાગર કહેવાય. આ સંસાર સાગરમાં આપણે આ નાવને તરતી મૂકી છે. પણ હામા કાંઠે જવું હોય તો શું કરવું પડે? ભજન કરવું પડે. ભજન કર્યા વિના હામા કાંઠે જઈએ કે એવું નથી. એટલે જેસલ જાડેજો તમને કહું, કંસનો કાળો નાગ કહેવાય. અને એને ભાળી અને છોકરા સાના રહી જાય, માણસ ખડક્યું બેન કહી દે અને બહાર પગ મૂકે તો ધરતી મંડે ધ્રુજવા. આવો જુલમી કંસનો કાળો નાગ કહેવાય. હવે એને એની ભાભીએ મેણું માર્યું કે તું આટલો બધો જુલમી છો અને આટલી બધી હોશિયારી કરે તો કે સતી તોરલ સાસટિયા કાઠીને ઘીરેસ જા કે. અને એ સતી તોરલને લઈ આય, એની તોળે ઘોડે લઈ આય, એને તલવાર લઈ આય તો તને હું મળદ કહું. એટલે આને એમ કે આમાં શું ને. હા. અને ભાઈ આવ્યો તમને કહો ઘોડે સવાર થઈ. હવે રાતનો 12-1 વાગ્યો છે અને અહીંયા ભજન સાસટિયાના ઘરે અને થાળ બોલાય.
થાળ બોલી રહ્યા અને પ્રસાદી વેચવા મીંડ્યા એટલે એક જણાની પ્રસાદી વધી. એટલે સાસટીએ એવું કીધું કે બાર તપાસ કરો કોક હશે, પ્રસાદી કેમ એક જણાની વધી? ત્યાં ઘોડું હાંયણ્યું, ઘોડું હાંયણું પણ ખીલો કઢાઈ નાખ્યો. ખીલો કઢાવી ઘોડું ભડક્યું એટલે માણસો મીંડા જોવા કે કોક હશે. તપાસ કરી પણ આ ભાઈ ઘોડાને નાખેલી નીણ હતી એની વગર હેઠ ગીરી ગયા અને હાથ આમ રહી ગયો. એટલે જે ઘોડાનો રખેવાળ હતો એને પાછું ઘોડું પકડી અને હાથમાં હથોડો લઈ અને ખીલો મારવા હારું થઈ અને બેહાર્યો. એમાં આનો હાથ આવી ગયો. હાથ આવી ગયો તઈ કણસવા માંડ્યો. એટલે આવડાને કોક કેમ કે છે. પૂછ્યું કે કોણ છો? કે હું જેસલ. જેસલ છો? કે હા. અરે ભલામણા કે બોલતો નથી ને તો આ વગટમાં હતાઈને પડ્યો છો? અને જેસલ કોઈ દી હતાય? થા ઊભો થા. એને ઊભો કર્યો. પાછો તમને કહું જે શીણો માર્યો તો ખેંચી લીધો, તોરો લઈને પાટો બાંધ્યો. આપ ક્યાં બધું કરવાની જરૂર? તાકે અમે આવ્યો છું એટલે ખોટું નહીં બોલું. હું આ ઘોડીની અને તમારી ચોરી કરવા આવ્યો છું, તમને લેવા આવ્યો છું. એટલે સાસટીએ એવું બોલ્યો કે જેસલ, સાધુના ઘરમાં ક્યારેય ચોરી ન કરાય. તારે જોઈતી વસ્તુ લઈ કેવું તો મને, હું તને આપી દે. એટલે તારે જો તોરણ લેવી હોય, આ ઘોડી લેવી હોય, જા બધું તારું લઈ જા. એટલે તોરણ તેના હોપી દીધા છે અને જેસલ તોરણનું બાવડું પકડી અને નીકળ્યો. બહાર રસ્તામાં હાલતા સાયો આવ્યો એટલે ઘડીક ઊભા રહ્યા ને તોરણને મનમાં આમાં હસવું આવે. એટલે જેસલ સામું તાકી અને ખડ હસવા માંડ્યા. તા જેસલને કાળ ઉત્પન્ન થયો કે તો મને ભાન કેમ હશે? તને મારામાં શું એવું દેખાય છે? મારામાં હું કઈ કદરૂપો છું તો કેમ હશે? તારે તોરલે એવું કીધું કે આ જગત વાતું કરે કે જેસલ એ કાળોતરા નાગ જેવો છે અને તને ભાળે આખી જગત બીવેશ. પણ આજ મને એવું લાગે છે કે જગત નહીં તું બીવેશ. કે હું બીવુંશ? કે હા, મને એવું લાગે છે કે તું બીવેશ. તા કઈ રીતે? કે આ હથિયાર ધારણ શું કામ કર્યા છે? કડમાં કટાર છે, એક ખંભામાં ભાલું છે, એક ખંભામાં જોટો ટીંગાય છે. આ તો હથિયાર શું કામ ધારણ કર્યા છે? તાકી એ નો રાખો તો મને કોક મારી નાખે. તાકી તારે બીક છે ને? કે હા, એ બીક કાઢ નાખ, આ હથિયારો હેઠા મૂક અને જો તારે મારી હારે રહેવું હોય, મારી હારે હળવું હોય તો આ હથિયાર તારે છોડવા પડશે. એટલે એ વખતે હથિયાર હેઠા મૂક્યા. ત્યાં દરિયો આવી ગયો. બે જણા હોડકામાં બેઠા ને હામા કાંઠે જવું છે. એ અધવસ ઓળખી ગયો તો માંડ્યું હિલોળા ખાવા. એ હિલોળા ખાવા માંડ્યું અને જેસલને પાછી બીક લાગી. એટલે તોરલને જેમ લાકડી પડે એમ પગમાં પડી ગયો. હે તોરલ દે કે મને બસાવો. તે તોરલ એવું કીધું કે જો એક તારે બસવાનો એક જ આરો છે કે બોલો તમે કયો એ કરવા તૈયાર છો. કે તો તારું પાપ પકડ અને ધર્મ તારો સંભાળ લે. પાપ જે કાંઈ હોય એ પોકાડ નાખ અને ધર્મ સંભાળ લે. એટલે આ નાવ હામાંથી રોયું જશે. એ જે હામા કાંઠે જે જેસલને લઈ ગયા હતા, જેસલ પીર થઈ ગયો. એટલે કીધું કે તોરલે 3 નર તાર્યા, સાસટીઓ સધીર, જેસલ જગનો સોંટો અને પલમાં કીધો પીર. બોલો સદગુરુ મહારાજની જય.